વિદ્યાર્થી મિત્રો, હાલની કોરોના મહામારીના કારણે ઉદ્ભવેલ પરિસ્થિતિ જેવી કે લોકડાઉનના કારણે તમારી અને અમારી વચ્ચે જે અંતર ઉદ્ભવેલ છે અને આ અંતરની પૂર્તિ માટે અને આપનો અભ્યાસ ન બગડે તે માટે આપણી જ કોલેજના પ્રિન્સિપાલ શ્રી ડૉક્ટર બાબુભાઈ ચૌધરી સાહેબના માર્ગદર્શનમાં હું આજે એક વિડીયો બનાવીને અપલોડ કરી રહ્યો છું, જેના કારણે આપ લોકોને ઘરે બેઠા અભ્યાસ કરવા માટે મદદ મળશે। આજના મારા વિષયનો પ્રશ્ન છે તટસ્થ રેખા અને તક રેખા દ્વારા ગ્રાહકની સમતુલા। ગ્રાહકની સમતુલા સમજતા પહેલાં આપણે તટસ્થ રેખા કોને કહેવાય તેની સમજૂતી મેળવીએ। તટસ્થ રેખા એ ગ્રાહકની પસંદગીના ધોરણો દર્શાવતી રેખા છે। ગ્રાહક કોઈ પણ બે વસ્તુ પસંદ કરે છે તો એમાંથી કયા બિંદુ ઉપર એને સૌથી વધુ સંતોષ મળશે તો તે બિંદુ ઉપર પહોંચવાનો ગ્રાહક પ્રયત્ન કરે છે। તટસ્થ રેખાને સમતૃપ્તિની રેખાના નામે પણ ઓળખવામાં આવે છે। હવે તક રેખાની વાત કરીએ તો તક રેખા એ ગ્રાહકની આવક દર્શાવતી રેખા છે। ગ્રાહકોની આવક સીમિત હોય છે અને આ આવકમાંથી ગ્રાહક કઈ રીતે ખરીદી કરશે તે ગ્રાહકની આવક રેખા દ્વારા અથવા તક રેખા દ્વારા અથવા કિંમત રેખા દ્વારા જાણી શકાય છે। તટસ્થ રેખા વિશ્લેષણ પદ્ધતિ એ પ્રોફેસર હિક્સે રજૂ કરેલા પોતાના પુસ્તક ધ વેલ્યુ એન્ડ કેપિટલમાં સમજાવવામાં અથવા રજૂ કરવામાં આવેલી છે। આ પુસ્તક તેમણે 1930માં રજૂ કર્યું હતું। સમતુલાની વાત કરીએ તો ગ્રાહક સમતુલા એટલે શું? પ્રોફેસર હિક્સના મત મુજબ ગ્રાહકની સમતુલા એ એવી પરિસ્થિતિ છે કે સમતુલાની અવસ્થાએ પહોંચ્યા બાદ જો બીજી બાબતો ન બદલાય તો ગ્રાહક ખરીદીમાં ફેરફાર કરી કુલ સંતોષમાં વધારો કરવાની કોઈ શક્યતા હોતી નથી। બીજા શબ્દોમાં કહીએ તો ગ્રાહક સમક્ષ ખરીદીના અનેક વિકલ્પો હોય છે। આ અનેક જુદા જુદા વિકલ્પોમાંથી ગ્રાહક સર્વોત્તમ વિકલ્પની પસંદગી કરે છે। આ સર્વોત્તમ વિકલ્પની પસંદગી એટલે ગ્રાહકની સમતુલા। ગ્રાહકની સમતુલા સમજવા માટે આપણે ત્રણ બાબતોનો વિચાર કરવાનો હોય છે। એમાં એક ગ્રાહકની પસંદગીનું ધોરણ, બે ગ્રાહકની આવક અને ત્રણ વસ્તુઓની કિંમત। ગ્રાહકની પસંદગીના ધોરણ એટલે ગ્રાહક હોશિયાર છે અને એ માર્કેટમાં ખરીદી કરવા માટે જાય છે તો તે પોતાની પસંદગીના ધોરણો જાણી શકે છે। આ સિવાય બે નંબરમાં ગ્રાહકની આવક, તો ગ્રાહકની આવક નિશ્ચિત આપેલી છે અને વસ્તુઓની કિંમત પણ નિશ્ચિત આપેલી છે। આ બાબતને સમજવા માટે આપણે એક તટસ્થ અનુસૂચિનો ઉપયોગ કરવો પડે અને તેને સમજવી પડે અને ત્યારબાદ આ તટસ્થ અનુસૂચિ ઉપરથી એક આકૃતિ દોરવી પડે। તો આ અનુસૂચિ અને આકૃતિ સમજવા માટે આ સાથે જ આપણે એક બીજો વિડીયો બનાવી રહ્યા છીએ। તટસ્થ રેખા અને તક રેખા દ્વારા ગ્રાહકની સમતુલા સમજવા માટે આપણે એક કાલ્પનિક અનુસૂચિનો ઉપયોગ કરીશું। અહીં ધારી લો કોઈ ગ્રાહકની આવક 60 રૂપિયા એટલે કે તેના માટે તેને ખર્ચવા માટે 60 રૂપિયાની આવક છે અને બે વસ્તુઓ એટલે કે સફરજન અને કેરીની ખરીદી તે કરવા માગે છે। અહીં સફરજનની કિંમત
₹5 એક એકમની અને કેરીની કિંમત આપણે ₹10 ધારીએ છીએ. હવે અનુસૂચિમાં દર્શાવ્યા મુજબ સંયોજન એ ઉપર સફરજનના 12 એકમ એટલે કે 12 × 60 એટલે કે ₹60 ખર્ચાઈ જાય છે. આ કારણે તે કેરીનો એક પણ એકમ ખરીદી શકતો નથી. બી સંયોજન ઉપર 10 એકમ કેરીના અને 10 એકમ સફરજનના અને 1 એકમ કેરીનું તે પસંદ કરશે. સી સંયોજન ઉપર 8 એકમ સફરજનના અને 2 એકમ કેરીના પસંદ કરી શકીએ. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે 8 × 5 કરીએ તો 8 × 5 = ₹40 સફરજન પાછળ અને 2 × 10 કરીએ એટલે ₹20 કેરીના એકમ પાછળ કરીએ છીએ. એ જ રીતે એ બી સી ડી ઈ એફ જી બિંદુ ઉપર અલગ અલગ પરિસ્થિતિમાંથી ગ્રાહક તેને સર્વોત્તમ સંતોષ મળે તેવા પ્રયત્નો કરશે. તો અનુસૂચિમાં ડી બિંદુ ઉપર ગ્રાહક 6 એકમ સફરજનના અને 3 એકમ કેરીના પસંદ કરશે. એટલે કે 6 એકમ સફરજન પાછળ ₹30 અને 3 એકમ કેરીના એકમ પાછળ પણ ₹30. એટલે બંનેમાંથી મળતો તૃષ્ટિગુણ અહીં 30 એકમ સરખો થાય છે. માટે ગ્રાહક ડી બિંદુની પસંદગી કરશે. આ જ બાબતને આપણે આકૃતિ દ્વારા સમજીએ. અહીં આપેલી આકૃતિમાં OX ઊભી ધરી ઉપર કેરીના એકમ અને OY લંબ ધરી ઉપર સફરજનના એકમ દર્શાવેલ છે. આકૃતિમાં જોઈ શકીએ છીએ કે જી બિંદુ ઉપર ગ્રાહક કેરીના 6 એકમ પસંદ કરી શકે છે. તેના વિરુદ્ધમાં ગ્રાહક એ બિંદુ ઉપર 12 એકમ સફરજનના પસંદ કરી શકે છે. આકૃતિમાં ડી બિંદુ ઉપર ગ્રાહક સમતુલા પ્રાપ્ત કરે છે, કારણ કે ત્યાં 6 એકમ સફરજનના અને 3 એકમ કેરીના એટલે કે ₹30 કેરી પાછળ ખર્ચે છે અને ₹30 સફરજન પાછળ ખર્ચે છે. અને આ જગ્યા ઉપર તક રેખા એટલે કે કિંમત રેખા અને તટસ્થ રેખા IC3 એકબીજાને સ્પર્શે છે. તો અહીં ડી બિંદુ એ ગ્રાહકની સમતુલાનું બિંદુ છે. આની વિરુદ્ધમાં જો એ એસ બિંદુ પસંદ કરવા જશે તો 4 એકમ કેરીના અને 8 એકમ સફરજનના પસંદ કરશે. પણ અહીં આવકનો પ્રોબ્લેમ એટલે કે ₹60 જ આવક હોવાથી તે બિંદુ પસંદ કરી શકશે નહીં. ઓકે.